પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર, નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે દિવ્યેશ। સત્યનું સરનામું અમારા કાર્યક્રમમાં આજે આપણે વાત કરશું વાવ વોર વિશેની, જ્યાં 13મી તારીખે બુધવાર વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે। તમામની નજર અત્યારે વાવ વિધાનસભા પર છે। જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી ગઈ તેમ તેમ વાક્ય યુદ્ધ બરાબરનું જામતું ગયું। આયાતી અને પાવર ઉતારવા જેવા અનેક મુદ્દાઓ આ ચૂંટણીમાં ગાજ્યા। ઉમેદવારો વાવમાં વટ પાડવા અને હરીફોને હંફાવવા માટે કેવી રણનીતિ બનાવી પ્રજા વચ્ચે જઈ રહ્યા છે, જીત મેળવવા માટેનું ફૂલપ્રૂફ પ્લાનિંગ કેવું છે, પેટા ચૂંટણીના ત્રિપાખ્યા જંગમાં ત્રણેય ઉમેદવારની દિનચર્યા શું છે, અત્યાર સુધી તેમણે કેટલી સભાઓ ગજાવી, કોણ કોની ગેમ બગાડશે, અહીં જ્ઞાતિના સમીકરણ પ્રમાણે કેટલા મતો મળવાની આશા છે, આવા અનેક પ્રશ્નો પર આજે આપણે ચર્ચા કરીશું। ચર્ચા માટે મારી સાથે જોડાયા છે પ્રકાશભાઈ ઉપાધ્યાય, જેઓ નેતા ભાજપના છે, હર્ષ સોની નેતા કોંગ્રેસ છે, યોગેશભાઈ ચુડગર રાજકીય વિશ્લેષક, તેમજ થાનાજી રાજપૂત અમારા સંવાદદાતા, જેઓ વાવથી ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યા છે। તમામ મહાનુભાવોનું સ્વાગત કરું છું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં। સૌથી પહેલા થાનાજી રાજપૂત, આપની પાસે આવીશ। સતત વાવ વિધાનસભા બેઠક પર આપ કવરેજ કરી રહ્યા છો અને હાલની તારીખમાં ત્યાં માહોલ કેવો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પ્રચાર પ્રસાર આજે બંધ થઈ રહ્યો છે, તો આજ સવારથી લઈ સાંજ સુધીનો કેવો માહોલ જોવા મળ્યો છે? અત્યારે બનાસકાંઠાને સ્ટેટ ઉપર જે વિધાનસભા 7 ઉપર આખા ગુજરાતની પણ સમગ્ર ભારતની નજર આમ ચોંટી ગઈ છે કે ખાલી પડેલી સીટ ઉપર જે ખાલી પડેલી સીટ છે ત્યાં આખા ગુજરાતની નજર માથે મંડાઈ રહી છે અને ત્યારે અહીં સમગ્ર વાવ અને સોયગામની અંદર ત્રિપાખીયો જંગ ચાલી રહ્યો છે ને ત્રણેય પક્ષના નેતાઓ અને ત્રણેય પક્ષના જે ઉમેદવારો છે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે। તો એક બાજુ ભાજપ અડીખમ નેતાઓને ઉતારીને પ્રચાર કરાવી રહી છે, બીજી બાજુ કોંગ્રેસ પણ એમના દિવ્યાંગ નેતાઓ જે છે એમને ઉતારીને પ્રચાર કરી રહ્યા હતા અને એક બાજુ માલજીભાઈ એ પણ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે, ત્યારે એ પણ બહુ જ જજુમી અને બહુ જ મહેનત કરીને પ્રચાર કરી રહ્યા છે અને કટાક્ષભર્યો પણ પ્રચાર કરી રહ્યા છે। બિલકુલ, થાનાજી જોડાયેલા રહેજો। પ્રકાશભાઈ, આપની પાસે આવીશ। જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે, આજે સવારથી લઈ રાત સુધી અત્યાર સુધી જે પ્રચાર પ્રસાર થયા અને અગાઉ પણ ઘણા આપણે કેસો જોયેલા છે, જે રીતે આ સમગ્ર લોકોની નજર પણ આ બેઠક ઉપર જોવા મળી રહી છે, કેવી રણનીતિ ભાજપ દ્વારા બનાવવામાં આવી છે જીતને લઈને? દિવ્યેશભાઈ, સૌ પહેલાં તો તમારા પાટનગર નેટવર્કની અંદર પ્રથમવાર આપના સ્ટુડિયોમાં આવ્યો છું, આપને અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું અને મારા કો પેનાલિસ્ટને યોગેશભાઈ, હર્ષભાઈ સોની અને આપણા સંવાદદાતા રાજપૂત બાપુને પણ નમસ્કાર, ગુડ ઇવનિંગ। આજે વાવની જે ચૂંટણી છે પેટા ચૂંટણી, એનું એક જ અમારે તો એક જ છે વસ્તુ કે આ પેટા ચૂંટણી જ્યારે ડિક્લેર થઈ ત્યારથી, જ્યારે ચૂંટણીની તારીખ આવી ત્યારથી અમે તો આખા ગુજરાતના આખા દેશને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો 24/7 ચૂંટણીના મૂડમાં જ હોય છે, કારણ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, વિધાનસભા, લોકસભા, પાછી એની કંઈક પેટા ચૂંટણીઓ ક્રમશઃ ચાલુ રહેતી હોય છે। ખાસ કરીને વાવની અંદર હું તમને જણાવું દિવ્યેશભાઈ કે આ જે પેટા ચૂંટણીની અંદર હું કોઈ ઠાકોર સમાજ, રબારી સમાજ, ચૌધરી સમાજ, બ્રહ્મ સમાજ, SC ST એ બધામાં પડતો નથી, બરોબર। અમારે તો જેટલા જે પણ સમાજ છે એ બધા સમાજના બધા વર્ગના લોકો ભારતીય જનતા પાર્ટીની ઉપર નરેન્દ્રભાઈ મોદીની સાહેબની સરકાર અને અહીં ગાડી ભૂપેન્દ્ર દાદાની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ગુજરાતમાં છે, ડબલ એન્જિનની સરકાર છે અને વાવના વિકાસ માટે, એક માત્ર વાવના વિકાસ માટે અમારા જે ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જે અમે ટિકિટ આપી છે અમારા મોવડી મંડળે, એ 100% 110% જીતવાના છે। બિલકુલ, હર્ષભાઈ, આપની પાસે આવીશ। જે રીતે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, આજ સવારથી જ ગેનીબેનથી લઈ તમામ આપના કોંગ્રેસના કાર્યકર્તાઓ ગુલાબના ફૂલ આપીને પ્રચાર કરી રહ્યા હતા, કેવી મુદ્દાઓ સાથે આજે લોકો વચ્ચે જયા અને શું મુદ્દાઓ આપના છે? સૌપ્રથમ પ્રકાશભાઈ જે રીતે વાત કરી, પ્રકાશભાઈ મારા એક વડીલ સમાન છે
પણ પ્રકાશભાઈ બધાના નામ જણાવી દીધા, નરેન્દ્રભાઈના, ભૂપેન્દ્રભાઈના, પણ CR પાટીલનું નામ હજુ સુધી પ્રકાશભાઈ બોલ્યા. એ તમે તમારી વાત કરો ને પ્રકાશભાઈ, કોઈ બીજા તબક્કામાં CR પાટીલ સાહેબ બોલશે. પ્રકાશભાઈ સાંભળો. તમે તમને જે પ્રશ્ન પૂછ્યો એનું કરો હર્ષભાઈ. એ તો બીજા તબક્કામાં અમારે CR પાટીલ સાહેબ આવશે ને હર્ષ સંઘવીભાઈ આવશે ને બધા આવશે. ત્યાંના તમારામાં કોઈ નથી બોલ્યું. પ્રકાશભાઈ તમારામાં કોઈ નથી. તમે હર્ષભાઈ, તમારા ખાટલે ખોટ છે એની તપાસ કરો પેલા પ્રકાશભાઈની ભૂલો કાઢ્યા વગર. જે રીતે આ જે આખી માહિતી અને જે વાવ જે પેટા ચૂંટણીની જાહેરાત જે રીતે થઈ ત્યારથી જ તમે જુઓ કે આ લોકોએ મેન આ સ્વરૂપજી ઠાકોર જે છે તે જ્ઞાનીબેન સામે કેટલીય વખત લડેલા છે અને હારી ગયેલા છે, પણ સાથે ને સાથે માવજીભાઈ પણ જે છે તે સમાજમાં કે જે એ ચૌધરી સમાજમાંથી આવે છે, બરાબર છે. અને સાથે ને સાથે તમે એક વસ્તુ સમજો કે ભારતીય જનતા અને આ માવજીભાઈ એવું નથી ભાઈ કે માવજીભાઈ કોઈ આજકાલના આયેલા કાર્યકર્તા છે, વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. અને હું એ પણ કહું, જયારે ભૂતકાળમાં જયારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે પણ માવજીભાઈનો જે ઋતબો હતો એ પણ CM જેવો ઋતબો રહેલો છે માવજીભાઈનો. સાથે ને સાથે હું કહીશ કે આ જે પેટા ચૂંટણી છે એમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે તમે આમાં કોઈ પણ આમાં સમાજની રાજનીતિ આ લોકો પાસે રમવા માટે છે નહીં. આ લોકોના જમીન પાસેથી આ લોકોને એમના પગ પાસેથી જમીન સરકી રહી છે. કારણ કે તમે એક વસ્તુ સમજો કે એ બનાસકાંઠા જેવી બેઠક જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ બનાસકાંઠાની જે તાલુકા પંચાયતની જે સીટ હતી તે પણ કોંગ્રેસના ફાળે જતી. જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સમજો હાલના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કે એમને એમની સીટ બચાવવા માટે જ્ઞાનીબેન સામે આવતા હતા, એટલે એમને એમની સીટ જે હતી તે બદલવી પડી. કારણ કે તમે સમજો કે બનાસકાંઠા જે છે તે કોંગ્રેસનું ગઢ છે. બનાસકાંઠાના લોકોએ જે જ્ઞાનીબેનને લોકસભામાં જે આશીર્વાદ આપ્યા છે, આમ તો બધી મોટી વાતો કરતા હતા ભારતીય જનતા પાર્ટી વાળા કે 26 બેઠક અને 5 લાખ મતના લીડથી જીતવાની છે. અને તમે સમજો જ્યારે પેટા ચૂંટણી આવે છે ત્યારે આખી સરકાર અંદર ઇન્વોલ્વ થઈ જાય. કોઈ પણ સરકાર જે હોય છે બાય ઇલેક્શનમાં કેવું કે બધા સરકારના મિનિસ્ટરોથી માંડીને પ્રવક્તાથી માંડીને પ્રકાશભાઈથી માંડીને બધા લોકો આખીને બાય ઇલેક્શનમાં છૂટી જાય છે. અને એમાં કેવું થાય છે કે આમાં પણ તમે સમજો કે ભૂતકાળમાં બી જ્યારે પેટા ચૂંટણીઓ થઈ છે ત્યારે જુઓ કે જે હમણાં છેલ્લી એમાંથી 6 બેઠકમાંથી 2 બેઠક જે કોંગ્રેસના ફાળે ગઈ હતી. અને એમાં પણ તમે સમજો કે અમદાવાદ શહેરની જે અમરાઈવાળી જેવી સીટ એ પણ કોંગ્રેસ 3-4 હજાર મતથી જ હારેલી છે. એટલે તમે એક ત્રિકોણ જે છે એક આખું જે આ પિક્ચર બન્યું છે એ બહુ ક્લિયર છે કે અગર કોઈ જીતશે તો 17 તારીખે જે મતદાન થવા જઈ રહ્યું છે તમે સમજો જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે ગુલાબસિંહનો ગુલાલ ઉડવાનો છે. એક વસ્તુ નક્કી છે કે વાવની અને બનાસકાંઠાની જે જનતાએ છે એ લોકોએ પણ સ્વીકારી દીધું. યોગેશભાઈ, આપની પાસે આવીશ. જે રીતે આજે સવારથી માહોલ અલગ જ જોવા મળ્યો હતો, ગેનીબેનથી લઈ તમામ લોકોએ પ્રચાર પ્રસાર કર્યો. આજથી પ્રચાર પ્રસારનો સમય પણ બંધ કરી દેવામાં આવ્યો. 13મી તારીખે બેઠકની ચૂંટણી માટે મતદાન પણ છે. કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કારણ કે જે રીતે ગઈકાલથી રાતનું આપણે એક દ્રશ્ય જોયું ત્યારથી લઈ જેવી રીતે ભાજપ દ્વારા એક્શન લેવામાં આવી અને ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદ જેવું પણ માહોલ અહીંયા જોવા મળ્યો છે. ખરેખર તો આ એક પેટા ચૂંટણી છે. બિલકુલ. ગેનીબેન લોકસભામાં ચૂંટાયા અને એમની વાવમાંથી એ ધારાસભ્ય હતા એ સીટ ખાલી પડી, એટલે એની આ એક પેટા ચૂંટણી છે. આ કોઈ બહુ મહત્વની ચૂંટણી હોય એવું નથી. પણ અત્યારે માહોલ જેમ નાનાજી બાપુએ કીધું એ પ્રમાણે એટલો બધો ગરમ થઈ ગયો છે કે આખા ગુજરાતની દ્રષ્ટિએ એની ઉપર છે કે આ વાવમાં શું થાય છે. હવે પરિસ્થિતિ એવી છે કે હું કોઈ ભાજપ કે કોંગ્રેસનો કે કોઈનો સમર્થક નથી, પણ એક રાજકીય વિશ્લેષક તરીકે જે નિરીક્ષણ કરી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને માટે આ વોટરનો સવાલ થઈ ગયો છે. બિલકુલ. એટલા માટે કે ગેનીબેન એમણે પોતે આ સીટ ઉપર જીત્યા હતા, પણ જ્યારે છેલ્લે લોકસભાની ચૂંટણી થાય ત્યારે વાવમાંથી માત્ર 16,000 વોટ એમને ખામી પડ્યા હતા. એટલે એ રીતે વાવમાં
એ વખતે લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ તરફી વાતાવરણ નહોતું, એ ચોક્કસ છે. પણ હવે પરિસ્થિતિ બદલી છે. કેનીબેન લોકસભામાં ચૂંટાયા છે અને એક સંસદ સભ્ય તરીકે એમનો હવે વર્તનો વધ્યો છે અને વચન પણ વધ્યું છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ 156 સીટો પ્લસ કોંગ્રેસે ભેટમાં આપેલી સીટો સાથે હજુ એમને સંતોષ નથી અને આ એક સીટ ઉપર એવી રીતે એમનું અત્યારે કામ થઈ રહ્યું છે. પ્રકાશભાઈ બહુ સાચું કીધું કે એમના સંગઠન એટલું બધું મજબૂત છે. નાનામાં નાનો કાર્યકરથી માંડીને દરેક જણા 24/7 હંમેશા ચૂંટણીના મોડમાં હોય છે. ચૂંટણી હોય કે ના હોય, પણ ચૂંટણી લક્ષી કાર્યક્રમો હંમેશા થતા હોય છે. અને આ ચૂંટણીમાં આમની ચૂંટણી માટે તો મંત્રીઓથી માંડીને મુખ્યમંત્રી સુધી આમાં રસ લેતા થઈ ગયા છે. મુખ્યમંત્રી પોતે એક પેટા ચૂંટણીમાં સમય કાઢીને આવે ત્યારે આપણે સમજવું પડે કે ભારતીય જનતા પાર્ટીને આ સીટ માટે કેટલી ચિંતા છે. કદાચ છે ને જો હારી જાય તો, કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન પછી પ્રજામાં રોષ ઘણો છે. રોજગારીની વાત હોય, મોંઘવારીની વાત હોય, શિક્ષણની વાત હોય, આરોગ્ય ને કાયદા વ્યવસ્થાની વાત હોય, બધી બાબતે પ્રજામાં ખૂબ અસંતોષ છે. એટલે વાવમાં આનો પડઘો પડે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીને આ સીટ ગુમાવવી પડે તો એમને આબરૂનું નિલામ થઈ જાય એવી પરિસ્થિતિ એમને લાગે છે. ત્યારે કોંગ્રેસમાં અત્યારે એ રીતે કામે લાગી ગયા છે. મારે કહેવું જોઈએ કે કોંગ્રેસ પાસે મજબૂત સંગઠન નથી, પણ એમની પાસે વન મેન શો એટલે ગેનીબેન ઠાકોર છે. એટલે ગેનીબેન પોતે આખી ચૂંટણી લડી રહ્યા હોય. કોંગ્રેસના બીજા નેતાઓ આમાં કોઈ મુખ્ય જવાબદારી લેતા હોવાનું નથી લાગતું, કારણ કે ગેનીબેને જયારે લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે પણ કહેવું પડ્યું હતું, જીત્યા પછી પણ કહ્યું કે આ માત્ર ગેનીબેનના મહેનતને કારણે જીત્યા છે. કોંગ્રેસ અથવા તો એના સંગઠનનો પૂરતો સપોર્ટ મળ્યો ન હતો. એટલે અત્યારે વાવમાં પણ અત્યારે માત્ર ને માત્ર જો કોઈ વન મેન ફાઇટર હોય તો ગેનીબેન છે. અને મારે કબૂલ કરવું જોઈએ કે એમણે ખૂબ નાની ઉંમરે રાજકારણમાં ઝુકાવ્યું હતું અને સરપંચની ચૂંટણીથી માંડીને તાલુકા પંચાયત, વિધાનસભા અને લોકસભા સુધી એ જીત્યા છે. અને વાવ અને આખા બનાસકાંઠામાં એમનું એક પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું છે. એમને એક સારા કાર્યકર તરીકે અને પ્રજાના સેવક તરીકે નાનામાં નાના કાર્યકરો સુધી, ગ્રામજનો સુધી એમને દરેકની સાથે સંબંધો એવા સાચવ્યા છે કે આ ગેનીબેન અમારા પ્રતિનિધિ છે. એટલે અત્યારે આટલા બધા 182 ધારાસભ્યોમાં કોઈ એવા ધારાસભ્ય નથી કે જેને પ્રજાનો આટલો પ્રેમ મળ્યો હોય. એટલે આ ગેનીબેન એટલા ફાઇટ કરી રહ્યા છે. આ શિવાય ભલે કહેતા હોય, પણ કોંગ્રેસ તરફથી એમને જેટલું મળવું જોઈએ એટલું સપોર્ટ નથી મળ્યો. છતાં અત્યારે આખું વાતાવરણ એવું થઈને ઉભું છે કે કોંગ્રેસ જ જીતવાની છે. પણ એમાં એક આડખીલી તરીકે માવજીભાઈ પટેલ અપક્ષ તરીકે ઉભા છે. મૂળ તો ભાજપના અને ભાજપમાં એમને ટિકિટની અપેક્ષા રાખેલી, પણ મોવડી મંડળે એમને ટિકિટ ના આપી. એટલે આખો ચૌધરી સમાજ એવી રીતે એનાથી ભાજપથી દૂર થઈ ગયો અને ઠાકોરોને સાચવવા માટે, ઠાકોરોના ત્યાં આગળ 27.something% જેટલા વોટ છે, એટલે એને સાચવવા માટે ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપસિંહ ઠાકોરને ટિકિટ આપી, એ બરોબર છે. પણ ચૌધરી સમાજ આજે આખો એમની વિરુદ્ધ થઈ ગયો છે ને ગઈકાલે મૂળ તો એ ભાજપમાં હતા, ભાજપમાંથી રાજીનામું આપ્યું પણ નહોતું અને છતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી. એટલે ભારતીય જનતા પાર્ટીએ એ જ વખતે એમને જયારે ઉમેદવારી નોંધાવી ત્યારે જ એમને પાર્ટીમાંથી દૂર કરવા જોઈએ. એ એમને સૂઝ્યું નહીં, કારણ કે બધા દોડમાં હતા. ગઈકાલે એમને સૂઝ્યું કે આ આપણી મળવાખોર કહેવાય, એટલે એને પાર્ટીમાંથી દૂર કરવામાં આવે. એટલે માવજીભાઈ મૂળ ભાજપના છે, પણ અત્યારે એટલું જોર વધાવી રહ્યા છે અને ચૌધરી સમાજ આખો માવજીભાઈની સાથે છે. એટલે આ પરિસ્થિતિમાં માવજીભાઈ પણ એક જોરદાર ઉમેદવાર છે એ વાત આપણે સ્વીકારી લઈ. માવજીભાઈ જીતશે કે કેમ એ તો માત્ર પરિણામ આવે ત્યારે ખબર પડશે. પણ 13મી તારીખે જયારે વોટિંગ થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પૂરતું જોર લગાવ્યું છે. કોંગ્રેસના ગેનીબેને પૂરતું જોર લગાવ્યું છે. હું જાણી જોઈને કહું છું,
કોંગ્રેસે જોર લગાવ્યું તો આનાથી વધારે લાગી શક્યો. અને માવજીભાઈ એને પણ ચૌધરી સમાજમાં શંકરભાઈ ચૌધરી માવજીભાઈ માટેના ગમે તેવા શબ્દો વાપરે. શંકરભાઈ ચૌધરી અત્યારે વિધાનસભાના અધ્યક્ષ છે એટલે એમને પાર્ટી પોલિટિક્સ થી દૂર રહેવું જોઈએ. તેમ છતાં એમણે માવજીભાઈ માટેના જે ઉદ્ગારો કર્યા છે એ યોગ્ય નથી. અને છતાં માવજીભાઈએ અત્યારે આજે બપોરે જે નિવેદન કર્યું એમાં એમણે કહેવું પડ્યું કે મેં અત્યાર સુધી માત્ર ફાયરિંગ કર્યું છે, હજુ મારે રોકેટ છોડવાનું બાકી છે. એટલે માવજીભાઈનો જે જુસ્સો છે એ ખરેખર એની નોંધ લેવા જેવી છે. હવે એમની પાસે કાર્યકરોનું કેટલું બળ છે એ મને ખબર નથી, પણ ચૌધરી સમાજ આખો માવજીભાઈ સાથે ઉભો હોય એ અત્યારે પરિસ્થિતિ થઈ છે. એટલે શંકરભાઈ ચૌધરી એમનું પોતાનું ત્યાં કેટલું વર્ચસ્વ છે, સહકારી કાર્યકરો પણ એમાં લાગેલા છે. એટલે આ બધા બળોની વચ્ચે હવે 13મી તારીખે શું થાય છે એ આપણે જોવાનું રહ્યું. હર્ષભાઈ, હું આપની પાસે આવવા માંગુ છું. જે રીતે આપણા રાજકીય વિશ્લેષકે વાત કરી કે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક ભાજપની જો વાત કરીએ તો ભાજપમાં એક મુખ્યમંત્રીથી લઈ તમામ નેતાઓ રસ દર્શાવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક સંગઠનનો અભાવ જોવા મળે છે. જે રીતે માવજીભાઈએ વાત કર્યું કે જે આ વાત છે માવજીભાઈની જે વાત છે, યોગેશભાઈ જે રીતે વાત કરી, હું એ જ કહું છું કે તમે સમજો કે કોંગ્રેસમાં સંગઠનનો અભાવ એટલે અમારા સત્યસિંહ મોહિતજી ત્યાં હતા, સાથે સાથે અમારા નેતા વિપક્ષના નેતા કે અમિત ચાવડાજી પણ ત્યાં એ વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાજર હતા. સાથે ને સાથે જિગ્નેશભાઈ મેવાણી કે જેમને પગ તૂટી ગયો છે, એમને ડોક્ટરે ચાલવાની ના પાડી છે. એમને એવું કીધું કે સ્ટ્રેચરમાં મારે વાવ પેટા ચૂંટણીમાં જવાનું છે, તો પણ એ ત્યાં પ્રચાર કરવા માટે ભલે એક દિવસ એ આયા છે. અને સાથે તમે સમજો ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં ઘણો ફરક છે. માવજીભાઈએ એ જ કીધું કે કાગળ ઉપર મને રાખ્યો હતો અને કાગળ ઉપર મને ઘરે મોકલ્યો. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ જેવી લોકશાહી ના હોય કે અંદર વિખવાદ કરીને અંદર બોલવાનો અધિકાર કે જે એમના પાર્ટી ફોરમ ઉપર મૂકવાનો હોય. કોંગ્રેસમાં તો નાના કાર્યકર્તાનો પણ કોઈ તકલીફ હોય તો એ પાર્ટી ફોરમ પર મૂકે, પાર્ટી એની વાત સાંભળે છે. ભારતીય જનતા પાર્ટી જેવો અભાવ હોય નહીં. એટલે કોંગ્રેસમાં સંગઠનનો અભાવ હશે. અગર લોકો માને છે કે કોંગ્રેસ માનતું હશે, અમે માનતા હશું, તે અમે આવનારા સમયમાં અમે એ પૂરું કરશું. મેન વાત મોટા નેતાઓનો ન આવવાનું કારણ એ કારણ કે હાલ મહારાષ્ટ્રમાં અને ઝારખંડમાં ચૂંટણી ચાલી રહી છે. એનું પણ હવે મતદાનની તારીખો બહુ નજીક આવી રહી છે. આ તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો કોંગ્રેસ જીતી રહી છે. સાથે સાથે મહારાષ્ટ્ર અને ઝારખંડ પણ કોંગ્રેસના ફાળે જવાનું છે. પ્રકાશભાઈ, આપની પાસે આવીશ. જે રીતે વાત અહીંયા જીતના વિશ્વાસની કરવામાં આવી રહી છે, કારણ કે અને જોઈએ અત્યાર સુધીનો ઇતિહાસ જોઈએ તો વાવ બેઠક કોંગ્રેસના ફાળે અવારનવાર જોઈ છે. ભાજપ આ વખતે કેવી કમર કસશે? મને તો દિવ્યેશભાઈ એક વાતનું હસવું આવે છે. કોંગ્રેસના પ્રવક્તા માવજીભાઈના પ્રવક્તા છે કે કોંગ્રેસના પ્રવક્તા છે જ ખબર નથી પડતી. તો તમે જુઓ, એમના પહેલા ટર્મની અંદર છેલ્લે એમના ઉમેદવારનું નામ બોલ્યા. આ ટર્મની અંદર એમનો એ પ્રવક્તા શ્રી ગુલાબસિંહનું નામે નથી બોલ્યા, કે નથી જ્ઞાનીબેનનું નામ બોલ્યા, કે નથી કોંગ્રેસ. તમને કહું કે કોંગ્રેસવાળા અત્યારે વિધાનસભાની અંદર જે જ્ઞાનીબેન ઠાકોરની જે સીટ ખાલી પડી, તો અત્યાર સુધીના જે કોંગ્રેસના, તો કહું છું કે એકવાર પરબતભાઈ પટેલે જ બહુ સારા મતે જીત્યા હતા. અને મને તો ખબર છે કે એમને જે પરબતભાઈ પટેલ જે જીત્યા 17ની અંદર, તો 69,789 મતેની લીડ મતો હતા, 38.75%. અને ડીડી રાજપૂત સાહેબને 58,000 મતની તે હાર્યા હતા. અને એ વખતે માવજીભાઈ પટેલ અપક્ષ હતા, 42,000 જેટલા મત હતા, 23.56% જેટલા. હવે બીજી વખત કરું કે જ્યારે કોંગ્રેસના કોઈ પણ, અને બીજી એકલા વાવની નહીં, પેટા ચૂંટણીની અંદર હોય કે જ્યારે કોંગ્રેસની સીટો હોય, તો ત્યારે એક જ પ્રશ્ન એમના મતદારોને કે એમના કાર્યકરો કામ લઈને જાય તો કે ભાઈ સરકાર અમારી નથી શું કરીએ, સરકાર અમારી નથી શું કરીએ. પરંતુ એ તાલુકા વિસ્તાર હોય, એ જિલ્લા વિસ્તારના અમારા ભાજપના સંગઠનના માણસો હોય કે જે તે તાલુકા કે જિલ્લાની અંદર અમારા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, તાલુકા પંચાયતના અમારા પ્રમુખ હોય, સદસ્ય એમના લેટર પેડ ઉપર જઈને રોડ, રસ્તા, પાણી, જે પણ વ્યવસ્થા, વીજળીના પ્રશ્નો હોય, સ્થાનિક પ્રશ્નો હોય, એ બધા અમે અમારા સરકાર તો કરવાની જ છે,
જીત્યા પછી હવે તો કોઈ જેટલી પ્રજા છે ગુજરાતની એ બધી ગુજરાતની પ્રજા છે, પછી ભાજપ કોંગ્રેસમાં જેવું રહેતું નથી. અમારે એવું કોઈ કટ્ટરતા નથી, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ. એટલે એ હું તમને કહેવા માગું છું. અને એ વખતે પછી કોંગ્રેસના ધારાસભ્ય શું કહે છે કે આ તો હું લડીને લાવ્યો, આટલા પ્રોજેક્ટ હું લડીને લાવ્યો, આ કામ મેં લડીને કરાવ્યું. અરે ભાઈ, લડીને નથી કરાવ્યું. અમારા ભાજપના લેટર પેડ ઉપર જઈને કેબિનેટ મિનિસ્ટર કે સીએમને મળીને કે અમારે છેવટે સંગઠન CR પાટીલ સાહેબ થ્રુ જઈને અમે લોક કલ્યાણના કામો કરતા હોઈએ છીએ. પછી બીજી વાત કરું કે જ્ઞાનીબેને ગઈ ચૂંટણીની અંદર એમની ચૂંટણી લડ્યા ત્યારે ઠાકોર સમાજની આગળ એમણે આજીજી કરી હતી કે હું ઠાકોરની દીકરી છું, બનાસકાંઠાની બેન છું, વાવની બેન છું, ઠાકોરની દીકરી છું, ઠાકોર સમાજ બધો મારી પડખે ઊભો રહેશે ને મને મત આપજો, તમારા ભરોસે ઊભી છું. તો આ વખતે સ્વરૂપજી ઠાકોર છે તો બેન શું કહેશે? એ ઠાકોર સમાજના જ છે સ્વરૂપજી ઠાકોર. જો તમે સમાજને લઈને આગળ આવીને જો મત માગતા હોય તો એ જ સમાજના સ્વરૂપજી ઠાકોર પણ અમારા ઉમેદવાર છે. તો એ શું ઠાકોર સમાજને એમ કહેશે કે હવે તમે મને ઠાકોર તરીકે મને મત આપો, પણ હવે સ્વરૂપજી ઠાકોર છે પણ છતાં પણ મત ના આવતા. એટલે આવી બધી વાતો હોય છે. પણ એમ છતાં પણ અમારી ભારતીય જનતા પાર્ટી, મેં તમને દિવેશભાઈ પહેલા ટર્મમાં કીધું એ પ્રમાણે નથી. અમે ઠાકોર સમાજ, ચૌધરી સમાજ, રબારી સમાજ હોય, બ્રાહ્મ સમાજ હોય, SC ST હોય કે કોઈ પણ વિશ્વકર્મા સમાજના નાના જ્ઞાતિના માણસો હોય, અમે તો સૌનું કલ્યાણ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસથી અમે કરતા હોઈએ છીએ. અને એ રીતે જ. અને બીજી વસ્તુ છે કે અત્યારે આજકાલ તો જે ચાલે છે મહારાષ્ટ્ર, ઝારખંડ ને હરિયાણામાં પણ ગયા હતા બધા 100% જીતે, 100% જીતે છે. શું પરિણામ આવ્યું? કારણ કે મતદારોની અંદર મગજમાં તમે ઘૂસી જ ના શકો. કારણ કે મતદારોને ખબર છે કે આ ભાજપ છે તો હિન્દુત્વ, સનાતન ધર્મ ને બધું સુરક્ષિત છે. આ લોકોના હાથમાં બીજું આપવા જેવું કશું છે નહીં. આ તો ચુડગર સાહેબે કીધું કે નાની ચૂંટણી છે, વાવની તો પેટા ચૂંટણી છે. અમે કોઈ ચૂંટણી નાની ગણતા જ નથી સાહેબ. અમારે તો સરપંચથી મળીને તાલુકા પંચાયતથી પેટા ચૂંટણી હોય ને તો અમારું તો મહત્વ એટલું જ હોય છે. કારણ કે અમારે વિકાસ, અમારો મેઇન મુદ્દો છે વિકાસનો અને સુરક્ષાનો. એ બધો અમારો મેઇન મુદ્દો હોય છે. બિલકુલ પ્રકાશભાઈ, હર્ષભાઈ, યોગેશભાઈ અને થાનાજી જોડાયેલા રહેજો. આપણે એક નાનકડા વિરામ બાદ ફરી ચર્ચાને આગળ વધારીશું. કારણ કે જે રીતે અહીંયા અત્યારે વાત થઈ રહી છે વાવ વોરને લઈને, 13મી તારીખ બુધવારે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે અને ત્રિપાખીયો જંગ અત્યારે અહીંયા ખેલાઈ રહ્યો છે. તમામ લોકોની નજર છે અને આ મુદ્દા ઉપર આપણે ચર્ચા આગળ યથાવત રાખીશું. પરંતુ હાલ રોકાયો છે એક નાનકડા વિરામ માટે. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. સત્તાના કેન્દ્રથી વેપારના પથ સુધી, વારસાના શિખરથી સંસ્કૃતિ અને સંસ્કારના મંદિર સુધી, ગુજરાતના પાટનગરથી દેશની રાજધાની સુધી નવા વિકસતા ગુજરાતની તસવીર, વિકાસની ચમકથી ચમકતા ગુજરાતની વાત માત્ર પાટનગર નેટવર્ક ન્યૂઝ પર. અમે કરીશું જનતાના મુદ્દાની વાત, પહોંચાડીશું તમારી દરેક સમસ્યા સરકાર સુધી. પ્રજાની દરેક સમસ્યાઓ અને પ્રશ્નોને અમે આપીશું વાચા. નિષ્પક્ષ અને નિર્ભયતા સાથે સરકાર સમક્ષ મૂકીશું તમારી વાત. જુઓ દરરોજ સાંજે 7 વાગે સત્યનું સરનામું. કેવો રહેશે આપનો આજનો દિવસ? કેવી છે આપના ગ્રહોની ચાલ? આપના ગ્રહોની માયાનું સમાધાન મેળવો અમારા જ્યોતિષ આચાર્ય પાસેથી દરરોજ સવારે 7:30 વાગે. ગ્રહોની માયા માત્ર નેટવર્ક ન્યૂઝ પર. ઉત્તર ગુજરાતનું સૌથી વધુ લોકપ્રિય અખબાર
3.3 લાખથી વધુ વાંચકોનો અતૂટ વિશ્વાસ. પાટનગરની તમામ ખબરોને આવરી લેતું એકમાત્ર અખબાર. ગુજરાતનું હૃદય ગાંધીનગર, ગાંધીનગરનું હૃદય પાટનગર નેટવર્ક ન્યૂઝ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. આપણે વાવ વોર વિશેની તો જે રીતે 13મી તારીખ બુધવારે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે, ત્રિપાખીઓ જંગ જામી ચૂક્યો છે અને ખાસ કરીને આ વખતની ચૂંટણીને લઈ તમામ લોકોની નજર અહીંયા જોવા મળી રહી છે. વાક્ય યુદ્ધથી લઈ ખાસ કરીને પેટા ચૂંટણી છે, પરંતુ ત્રિપાખીઓ જંગ અને બીજી બાજુ જ્ઞાતિ સમીકરણો પણ એટલા જોવા મળી રહ્યા છે. હવે વાત એ કરીએ કે તમામ ત્રણેય પક્ષ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે, કારણ કે જે રીતે આજે પ્રચાર પ્રસાર બંધ થયો, પરંતુ સવારથી જ માહોલ વાવમાં કંઈક અલગ જોવા મળ્યો હતો. ગેનીબેનથી લઈ તમામ લોકો કહી શકાય કે ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ કમલમ ખાતે તેઓ પહોંચ્યા હતા, ત્યાં ગુલાબના ફૂલો આપી હતી અને ખાસ કરીને પોતાનો પ્રચાર કરવાની કોશિશ કરી હતી. તો બીજી બાજુ બીજી પાર્ટીઓ દ્વારા પણ અવનવી રીતે પ્રચારો કરવામાં આવ્યા. તમામ ગેસ્ટ મારી સાથે ફરીથી જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. સૌથી પહેલાં થાનાજી ફરીથી આપની પાસે આવીશ, કારણ કે આજે સવારનો જે માહોલ આપને જોવા મળી રહ્યો હતો, તમામ પાર્ટીઓ દ્વારા અવનવી રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યા. સૌથી પહેલી વાત એ કહી શકાય કે ચૂંટણીમાં લોકોને ક્યાંક ને ક્યાંક પોતાની અપેક્ષા હોય છે કે પોતાના પ્રશ્નો સોલ્વ થશે કે નહીં. આવનાર જે પણ વિજેતા અહીંયા જો આવશે તે લોકોના પ્રશ્નો સાંભળશે અને લોકોની સમસ્યાઓ સોલ્વ થશે તેવું ક્યાંક ને ક્યાંક લોકોમાં અપેક્ષા હોય છે. અને પ્રચાર પ્રસારની તરફ નજર કરીએ તો તમામ નેતાઓ, તમામ પાર્ટીના નેતાઓ કયા કયા મુદ્દાઓ પર આગળ વધી રહ્યા છે અને કયા મુદ્દાને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે. બિલકુલ. તમામ જે આપણા સ્ટુડિયો સાથે જોડાયેલા છે એમને પણ ખ્યાલ છે કે વિસ્તાર કેવો છે, પણ હું ઝીરો ગ્રાઉન્ડ ઉપર અને હું અહીંનો સ્થાનિક છું, ત્યારે હું ઝીરો ગ્રાઉન્ડ ઉપર રિપોર્ટિંગ કરવા જતો હું છું, ત્યારે મને લોકોના અને એમાં ખાસ કરીને ચૂંટણી વખતે તો એટલા બધો ત્રાસ જોવા મળતો હોય છે કે કોઈ સીમા જ રહેતી નથી અને ન છૂટકે. કારણ કે જે મીડિયાનો મારો જે ધર્મ છે એ મારે સર્વનું જે શું છે એ બતાવવાનું છે, અને મીડિયા જો ઉજાગર નહીં કરે અને મીડિયા નહીં બતાવે તો મીડિયા પણ ઉપર ડાઘ લાગતા હોય છે ઘણી વખત, અને મીડિયાનું પણ પોસ્ટો અને કોમેન્ટો પણ આવતી હોય છે. ત્યારે હું અત્યારે કહેવા એ જ માંગુ છું કે આ પક્ષાપક્ષીના દાવા અને જાતિના સમીકરણો છે, અત્યારે જે જાતિના સમીકરણો ભાવની અંદર દેખાઈ રહ્યા છે, અને જે માવજીભાઈને સસ્પેન્ડ કર્યા ત્યારથી કરીને ચૌધરી સમાજ અને જે તમામ ચૌધરી સમાજે ભાજપનો બહિષ્કાર કર્યો, એના પર પોસ્ટો વાયરલ કર્યા છે, અને અંદરો અંદર ખાનગી રાહે પણ એ લોકો કહેતા હોય છે કે અમે આ વખતે ભાજપને ટપ્પુ કરવાના નથી. આવું પણ ઘણું બધું અમને જાણવા મળે છે, પણ ખુલ્લા મીડિયાની સમક્ષ આવીને બોલવામાં તૈયાર ઘણા બધા થતા નથી હોતા. ત્યારે કોંગ્રેસની અંદર પણ એવી નાની મોટી ભૂલો છે, અને કોંગ્રેસ વાળાઓ ઉપર પણ ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે કે વાવ વિસ્તારની અંદર કોંગ્રેસ છે તો વિકાસના કાર્યો રોધાઈ રહ્યા છે. એ પણ એક મહત્વનો મુદ્દો છે કે ભાજપ અને કોંગ્રેસ બે પક્ષ આવી ગયા છે, પણ સરહદી વિસ્તારના જે કામો છે તે રોંધાઈ ગયા છે, એટલે તંત્ર ઉપર આંગળીઓ ચીદાઈ રહી છે અને જે પણ ત્યાંની જનતા છે પીસાઈ રહી છે. ત્યારે અત્યારે માવજીભાઈને સમર્થન બહુ મોટું મળી રહ્યું છે, અને આવનાર ભવિષ્યમાં અને આવનાર સમયમાં બસ ખાલી 2 દિવસ બાકી રહ્યા છે, અને 13 તારીખે મત પડવાના છે. એ તો જનતાના હાથમાં છે, પણ જનતા આ વખતે મૂઠ મડાવી લીધું છે કે બેની લડાઈમાં ત્રીજો ફાવી જાય એવું પણ અમને દેખાઈ રહ્યું છે. કારણ એ છે કે આજ દિવસ સુધી કામ નથી થયા, લોકો તાહીનો પોકારી ગયા છે. એવા લોકો મારી સામે પણ બાઇટ પણ આપેલા છે, અને ખોનગીરાએ ફોન કરીને કહેતા છે કે ફાન્સિંગ તમે અત્યારે વાત કરો, અને આ લોકો અમે એમનાથી ખૂબ જ કંટાળી ગયા છે એવું પણ જાણવા મળે. પણ અમે જયારે કહેતા હોઈએ ત્યારે એ દબાવવામાં આવતા હોય છે કે અમારા ઉપર કોઈ એક્શન લેવડાય કે અમને કોઈ દબાવવામાં આવે. આવા પણ પ્રશ્નોથી ડરમાં માર્યો છે, અને સરહદી પંથકમાં અત્યારે રવિ સિઝન છે ત્યારે પાણી નથી મળતું, એ પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે. રોડ રસ્તાના પણ પ્રશ્નો ઘણા બધા ઉભા છે, અને ખુલીને પણ બોલે છે કે અમુક ગામડાઓની અંદર રસ્તાઓ પણ થયા નથી. સરકાર બધી દાવા જ કરતી હોય છે, પણ બિલકુલ પ્રકાશભાઈ, ફરીથી આપની પાસે આવીશ. જે રીતે
જી થાનાજી. પ્રકાશભાઈ, ફરી આપની પાસે આવીશ. જે રીતે વાત થઈ રહી છે અહીંયા વિકાસના દાવાઓની, તો અત્યાર સુધીમાં ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાનો વિકાસ રૂંધાયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે પછાત વિસ્તાર છે અને ખાસ કરીને પાણીથી લઈને ઘણી એવી સમસ્યાઓ છે, તો આ સમસ્યાઓ વચ્ચે જીતના દાવાઓ કઈ રીતે સાબિત થશે? જો દિવેશભાઈ, વાવ તાલુકો જે ખરો સરહદી વિસ્તાર છે અને મેઇન વસ્તુ ત્યાં આગળ ખેતી અને પશુપાલનનો વ્યવસાય છે. ત્યાં આગળ અને ત્યાંથી જે વાવના જે યુવાનો જે ખરા એ ત્યાંથી હવે સ્થળાંતર કરીને મોટી સિટીમાં પોતાનો રોજગાર ઘડ્યું. કે તમે જુઓ સિટીમાં, તમે ગમે તે સિટીમાં જતો કે બોર્ડ માર્યું હશે ને નીચે લખ્યું હશે થરાદવાળા, વાવવાળા, આવું બધું લખ્યું. પોતાનો વ્યવસાય તો એ લોકો ત્યાં ખેતીવાડીમાં એ કમાઈ અને શહેરોમાં એને પણ એમનો પોતાનું રોજગારને પોતાનો વ્યવસાય કર્યો છે. પરંતુ તમે તમારા ધારાસભ્યને જે ફંડ મળે છે એ તો કોઈ જૂટવી દેવાનું નથી ને. તમારા જે લોકલ ધારાસભ્ય હોય કે લોકલ સંસદ સભ્ય હોય કે તાલુકા પંચાયતની ગ્રાન્ટ હોય, જિલ્લા પંચાયતની ગ્રાન્ટ હોય, એ તો તમને જે ગ્રાન્ટો મળે છે એના માટે તમે તમારી કેટલી તૈયારીઓ છે વાવ તાલુકા માટે કે એના વિકાસ માટે એ જોવાનું હોય. હું એ કહેવા માગું છું, તમારે વિકાસ કરવાની ધારાસભ્ય અને લોકસભાના સંસદ સભ્યને કે જે એના ઉપર હોય છે બધું. ત્રીજી વસ્તુ કહું, જ્યારે ટિકિટ આપી પેલા અમારા કોંગ્રેસના મિત્ર માવજીભાઈ પટેલ ચાલીસા જ કરતા હતા, જો માવજીભાઈ પટેલના પ્રવક્તા હોય, હું એમ કહું છું કે એમના જે કોંગ્રેસના જે ઠાકરસિંહ દેસાઈ, જે ગોપાલક સમાજના, પશુપાલક રબારી સમાજના જે મોટા નેતા હતા, જ્ઞાનીબેન ઠાકોરે જ્યારે એક વખત એવું કીધેલું કે મારા ભાઈને ટિકિટ મળશે તો હું નહીં લડું ગઈ ચૂંટણીમાં. પરંતુ એમને એમ લાગ્યું કે હવે એમને શી ખબર કે એમને કઈ રીતે મદદ કરી હશે ગઈ લોકસભાની ચૂંટણીમાં. ચંદનસિંહ રાજપૂતે કે એમના એ તો એમનો વિષય છે, ઠાકરસિંહભાઈ રબારી બેમાંથી એમને એ લાગે. અને એ વખતે ઠાકરસિંહ રબારી એ જ્યારે ટિકિટ ડિક્લેર થઈ ત્યારે બોલી ગયા હતા બોલતા, અને આખો દિવસ દરેક ટીવી ન્યૂઝ ચેનલે જે એમની બાઇટ ચલાવી હતી કે મને ઓછો ના આંકતા, મારા સમાજને ઓછો ના આંકતા. અમને તો ખબર છે માવજીભાઈ અમારા ભાજપમાંથી નીકળીને સામે ગયા છે, અમને તો ખબર છે કે અમારે એમની સામે લડવાનું છે. ત્રિપક્ષીય જંગમાં અમારે કોંગ્રેસ અને માવજીભાઈના જ સામે લડવાનું છે. પરંતુ એમના જે કોંગ્રેસના જે ઠાકરસિંહભાઈ રબારી, જે ગોપાલક સમાજના મજબૂત રબારી સમાજ એમનો ત્યાં પણ છે, એમના જે ઠેકેદારો કે એમના જે મતદારો છે એ કઈ રીતે વલણ અપનાવશે એ પણ જોવાનું રહ્યું. બિલકુલ પ્રકાશભાઈ, તો જે રીતે આપણે વાત કરીએ છીએ વિકાસને લઈને, તો સૌથી મહત્વની વાત મને અહીંયા વિકાસ ઉપર હજી પણ એ મુદ્દા ઉપર જવાબ મળ્યો નથી. હું હર્ષભાઈ ફરીથી આપની પાસે આવીશ. અત્યાર સુધી જે રીતે આપની સરકાર છે, બરાબર છે, અને જે રીતે આપણે થાનાજી રાજપૂતને સાંભળ્યા કે બનાસકાંઠાના વિસ્તારના વાસીઓ હજુ પણ વિકાસના નામે ઝંખી રહ્યા છે, કારણ કે પાણીથી લઈને અનેક સમસ્યાઓ છે. અત્યાર સુધી ચલો વાત કરીએ, તમારી સરકાર હતી, ગેનીબેન પણ એટલા પોપ્યુલર છે, અવનવા વાયદાઓ કરવામાં આવ્યા, પ્રચાર પ્રસારો થઈ રહ્યા છે, તો વિકાસને લગતી વાત ક્યારે કરવામાં આવશે, અથવા તો લોકોને કઈ રીતે આશ્વાસન આપશો કે તમારી સરકાર બન્યા બાદ લોકો એવી અપેક્ષા રાખી શકે કે તેમના સવાલો અહીંયા પૂરા થશે? બિલકુલ. જે ધારાસભ્ય હોય અને કે અમારી ક્યાં સરકાર છે ને એવી બધી વાતો કરે. આજના સમયમાં કેવું થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીને કે સવાર ઉઠીને એમના ઘરના બહારની આ ગટર પણ ઉભરાય ને તો પણ આ લોકો નહેરુજી અને ઇન્દિરા ગાંધીને પોષે એવા છે. આ એ લોકો છે. એમાં મેઇન વસ્તુ એ છે કે તમે એક વસ્તુ સમજો કે એની બેન હમણાં સાંસદ બન્યા છે, બરાબર છે, એટલે હવે જે પણ સાંસદ બન્યા પછી પહેલા જે શંકરાચાર્યના આશીર્વાદ લેવા ગયા ત્યારે શંકરાચાર્ય અભિમુક્તેશ્વરજીએ એવું કીધું કે તમે ગાય માટે કંઈક કરો. સાંભળવાની વાત છે, સાંભળજો બધા. ગાય માટે તમે કંઈક કરો. ક્યારેક નહીં જે પાર્લામેન્ટનું સત્ર ચાલુ હતું ત્યારે એમને પાર્લામેન્ટમાં, લોકસભામાં આ મુદ્દો ઉપાડ્યો હતો કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવું જોઈએ. અને એ તો ઠીક, સાથે આ વિધાનસભાનું જે શિયાળાનું જે સત્ર ચાલુ હતું ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા એક પ્રાઇવેટ બિલ લાવવાના છે કે ગાય માતાને આપણી રાજ્ય માતા જે છે તે જાહેર કરવી જોઈએ. મહારાષ્ટ્રમાં કરે તો ગુજરાતમાં કેમ નહીં? સાથે તમે એક વસ્તુ સમજો
કે આ જે એક મુદ્દો છે, આ જે એક વાત છે, જે કોંગ્રેસના જે કરેલા કાર્ય છે, મેં તમને પહેલા પણ કીધું, નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ આની જે તાલુકા પંચાયતની જે પણ સીટો હતી તે કોંગ્રેસના પાડે આવતી હતી. એટલે બનાસકાંઠા જે છે તે કોંગ્રેસ પાર્ટીનો ગઢ છે. અને 13 તારીખે તમે જે મતદાન થશે, હું પહેલા પણ કીધું અને પાછું કહું છું કે ગુલાબસિંહનો ગુલાલ ઉડવાનો છે, ઉપર ગુલાબ ગાડી પડવાનું છે. એક વસ્તુ 100% નક્કી છે, કારણ કે તમે સમજો આ લોકો પાસે કોઈ મુદ્દા નથી. આખી સરકાર આવી જાય, પ્રવક્તાથી માંડીને કેબિનેટ મંત્રી સુધીના માણસો આવી જાય, પણ તો પણ આવી રીતની ઘટના બને. કારણ કે તમે વસ્તુ સમજો, આ જે ગુલાબસિંહ જે યુવાન છે એનો મેઇન વસ્તુ સમજો કે જે કેની એને જે વિકાસના કાર્યો જેમના વિસ્તારમાં ચાલુ કરેલા હતા તે પૂરા કરવા માટે ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસ પાર્ટીએ પસંદ કરીને એમને ઉમેદવાર બનાવ્યો છે. અને ગુલાબસિંહ કોઈ નવા નિશાળિયાતો છે નહીં, લોકોની વચ્ચે એકદમ શાંત અને સ્વભાવના સેવાભાવી સ્વભાવનો માણસ છે. એને સિવાયથી કામ કરીને ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહીને ધારાસભ્ય રહી ચૂકેલા છે. એમના દાદા પણ આ ધારાસભ્ય તરફથી રહી ચૂકેલા છે. એટલે એમને એક પોળો અનુભવ છે કઈ રીતે વિકાસના કામો કરાય, કઈ રીતે એમના મત વિસ્તારના લોકોના કામ કરાય. ભારતીય જનતા પાર્ટી જેવું ના આવડે અમને કે જે રીતે માવજીભાઈને કેમ આ લોકો સસ્પેન્ડ કર્યા. કારણ કે આ લોકોનું કેવું હતું, ટ્રાયલ એન્ડ એરર કરતા હતા કે માવજીભાઈ આપણા સાંસદાન ધન ભેટથી માની જાય તો પણ સસ્પેન્ડ કરવાની વાત જ નથી આવતી, ફોર્મ પાછું ખેંચી લેશે. પણ માવજીભાઈ માન્યા નહીં. અને એવા તો હવે તમે જુઓ, ગુજરાતમાં એવા 1000 માવજીભાઈ ઉભા થવાના છે. આ તો એક ઉદાહરણ છે. આગળ તો હજી એવા 1000 માવજીભાઈ ઉભા થવાના છે કે જે એમની વેદના આટલા વખતથી જે હતી કે જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જાય અને ભારતીય જનતા પાર્ટી એને ધારાસભ્ય બનાવે, સાંસદ સભ્ય બનાવે, મિનિસ્ટર બનાવે. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાને એવું જ કહેવાય છે કે જ્યારે ખુરશીઓ સાફ કરવા માટે રાખેલો છે. આજે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આજે વેદના હતી, એ છલકાઈ. એના કારણે એને વાત મૂકી માવજીભાઈએ, એટલે તો એમને પાર્ટી વાળી સસ્પેન્ડ કર્યા. આ જ ભારતીય જનતા પાર્ટીનો એક નિયમ છે કે પાર્ટીની વિરુદ્ધમાં કોઈ બોલે તો એને પાર્ટીથી સસ્પેન્ડ કરવાનો. કોંગ્રેસ પાર્ટીમાં આ વાત કોઈ દિવસ હોય નહીં કે પાર્ટીની વિરુદ્ધ બોલવાની કોઈ વાત ના હોય. પોતાને કોઈ પણ મંદુક નાનું મોટું થયું એટલે કોંગ્રેસ પાર્ટીનું પાર્ટી ફોરમ પર મૂકે તો પાર્ટી એનું સોલ્યુશન લાવવાનો પૂરતો પ્રયત્ન થતો હોય તે પાર્ટી કરે જ છે. અને પાછું કહું છું કે બનાસકાંઠાની જે જનતા છે આ લોકો એને સામાજિક અને જે ધર્મની રાજનીતિ ઉપર આ લોકો એને વેચવા નીકળ્યા છે. તમે એક વસ્તુ સમજો કે આની પહેલા ઠાકોર સમાજને લોભવામાં કે લીલીબેન આવી જવાની છે, તમારા બધા કામ થઈ જશે. જનતાનો પ્રતિનિધિ એ જ હોય કે જે જનતાનું કામ કરે અને જનતાના પ્રશ્નને વાચા આપે. લીલીબેન વાળા હરદેશભાઈ ઠાકોર ત્યાં ગયા હતા, રાધનપુરથી લડ્યા. ત્યાં ઠાકોર સમાજની જે હતી તે બહુમતી હતી, પણ તો પણ જનતાએ સ્વીકાર્યું કે એ માણસ જે ગદ્દાર માણસ હોય આપણે ચાલે નહીં, કે જે એના સમાજને કારણે રાજકારણ કરીને ઉપર આવે, સમાજના નામે ઉપર આવે, એ માણસ ના કરે. એટલે ત્યાંની જનતાએ એમને જાકારો આપ્યો. એમ જ વાવમાં કોંગ્રેસ પાર્ટીનો ગુલાલ ઉડવાનો છે, 100% નક્કી છે. જે રીતે યોગેશભાઈ આપની પાસે આવીશ આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ આપને શું લાગી રહ્યું છે? કારણ કે વિકાસથી વંચિત તો વિસ્તાર છે, તો શું લાગી રહ્યું છે? આક્ષેપ પ્રત્યે આક્ષેપ અને બીજી બાજુ કહી શકાય કે એક જ્ઞાતિવાદ, સામાજિક વાદ જેવું અહીંયા જોવા મળી રહ્યું છે. તો આ તમામ મુદ્દાઓ વચ્ચે લોકો એવું આશા રાખી શકશે કે ભાઈ એમના કામ થશે ખરી? દેવેશભાઈ, આપણને ગમે યા ન ગમે, 75 વર્ષની આઝાદી પછી હું ભારતીય છું એવું કહેવાને બદલે હું ઠાકોર છું અને હું રજપૂત છું અને હું ચૌધરી છું એમ આપણે વાડાઓમાં વહેંચી ગયા છે. અને જાતિવાદ એટલો બધો મજબૂત થઈ રહ્યો છે કે આ ઉમેદવાર સક્ષમ છે કે નહીં એ જોવાને બદલે અમારી જાતિનું, અમારા સમાજનું છે એ અગત્યનું ગણાય છે. આપણે જે પ્રતિનિધિ મોકલીએ છીએ એ કાબિલ છે, જે સક્ષમ છે એ જ જોવાને બદલે આપણા સમાજનો છે. હવે આ સમાજ મને હજુ સમજ નથી પડતી કે તમે સમાજ શું કરી રહ્યા છો. તમારે તમારા વિસ્તારનો વિકાસ કરવો છે તો એવા માણસને મોકલો કે જેની પાસે કોઈ આવડત હોય, જે વિધાનસભામાં યા લોકસભામાં જઈને તમારા પ્રશ્નો રજૂ કરે અને સરકાર પાસે પોતાનું કામ કરાવે. એને બદલે હવે આ અમારા ચૌધરી સમાજના છે, આ અમારા ઠાકોર સમાજના છે એમ કરી
થઈને જે વેચાઈ ગયા છે અને માવજીભાઈને તો ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મળશે એવી છેક સુધી આશા હતી, પણ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ બંને છેલ્લા મિનિટ સુધી પોતાના ઉમેદવારો જાહેર નહોતા કર્યા, એટલે માવજીભાઈ એક ચાતકની જેમ રાહ જોઈને બેઠા હતા કે આ ટિકિટ મને મળશે ને એ ટિકિટ ના મળી, એટલે એમણે અપક્ષ તરીકે નામ નોંધાવ્યું અને ઉમેદવારી કરી. એટલે આ રીતે તમે જુઓ કે હવે સમાજ કઈ રીતે વંચી ગયો છે કે માવજીભાઈને ટિકિટ ના આપી, માવજીભાઈને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, એટલે ચૌધરી સમાજે એક બેઠક બોલાવીને એવું જાહેર કર્યું કે અમે ભાજપને સસ્પેન્ડ કરીએ છીએ. આ તમે જુઓ ક્યાં આપણે જઈ રહ્યા છીએ, આપણી લોકશાહી, આપણું ગણતંત્ર રાજ ક્યાં જઈ રહ્યું છે. હવે વાત કરો તો તમે હર્ષભાઈએ બહુ સરસ વાત કરી કે કમળની સામે અમારું ગુલાબ જીતશે. હવે આ જે પરિસ્થિતિ છે તો અત્યારે કમળ ક્યાં કરમાઈ રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીએ વિચારવાની જરૂર છે. અત્યારે તમારે નાના કાર્યકરથી માંડીને મુખ્યમંત્રી સુધીના લોકોએ પેટા ચૂંટણી માટે આખું જોર લગાવવું પડે છે. એનો અર્થ એવો કે પ્રજામાં ક્યાંક ને ક્યાંક અસંતોષ છે અને રોડ રસ્તાની તો વાત કરવી જ નથી, કારણ કે એ તો આ વખતે ચવાઈ ગયેલો વિષય છે. પણ બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોની દશા તમે જુઓ. અત્યારે વાવ અને બનાસકાંઠા વિસ્તારમાં રવિ પાક ઉગાવવાની વાત છે ત્યારે કેનાલોમાંથી પાણી મળતું નથી. હવે ખેડૂતોને જો તમે પાણી ના આપી શકતા હો, પછી સૌનો સાથ ને સૌનો વિકાસની વાત કરવાનો અર્થ શું છે? આ ખેડૂતો ઉપર તો આખું અર્થતંત્ર ચાલે છે. તો અત્યારે ખેડૂતોમાં એટલો બધો અસંતોષ છે. ગયા વખતે વાવાઝોડું આવ્યું, વરસાદ આવ્યો, એનું વળતર મળ્યું ના મળ્યું એ પ્રશ્ન જુદો છે, પણ હવે જે નવો પાક લેવાનો છે એના માટે ખાતર મળતું નથી. ખાતરની જે પરિસ્થિતિ ઉભી થઈ છે એ ભારતીય જનતા પાર્ટીને કેમ દેખાતું નથી? એટલે કોંગ્રેસ ગમે એટલી વાતો કરે, પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીનું રાજ ચાલી રહ્યું છે અને એમાં એટલા બધા અસંતોષ છે, એનો કોંગ્રેસે લાભ લેવાનો છે. અને ગેરીબેન અત્યારે એક વન મેન શો તરીકે એ લાભ લઈ રહ્યા છે અને એમના જે તે પ્રવચનોમાં આ મુદ્દો હું જોઈ રહ્યો છું. હમણાં રબારી સમાજનું સંમેલન થયું, માલધારીઓ એટલી બધી મોટી સંખ્યામાં ગેનીબેનને ટેકો આપવા માટે, કોંગ્રેસને ટેકો આપવા માટે હાજર થયા. એ બતાવે છે કે હજુ ભારતીય જનતા પાર્ટી પ્રજામાં એટલો વિશ્વાસ પેદા નથી કરી શકી અને કોંગ્રેસનું માલધારી સંમેલન હોય કે બીજું સંમેલન હોય એમાં ખૂબ મોટી હાજરી જોવા મળે છે. એ જ રીતે માવજીભાઈ પણ પોતાની સભાઓમાં એટલી બધી મોટી હાજરી બતાવે છે કે એટલી ભાજપમાં પણ નથી હોતી. એટલે પરિસ્થિતિ અત્યારે મારી દ્રષ્ટિએ બહુ પ્રવાહી છે અને બે પાર્ટીઓ અને ત્રીજા અપક્ષ ઉમેદવાર એ વચ્ચેનો જંગ ખૂબ કટોકટીનો છે અને ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ માટે વટનો સવાલ છે. હવે કોણ જીતે છે એ જોવાનું રહ્યું અને પ્રજાના કેટલા કામો થાય છે એ જોવાનું રહ્યું. પ્રકાશભાઈ, આપની પાસે આવી સમયનો અભાવ, છેલ્લી 10 મિનિટ છે આપણી પાસે. અંતિમ આપની પ્રતિક્રિયા લેવા માંગુ છું, કારણ કે યોગેશભાઈ જે રીતે જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક લોકોને અસંતોષ તો છે, તો હવે લોકો તરફથી સંતોષ થાય અથવા તો લોકોની જે સમસ્યાઓ છે તેનું નિવારણ કેવી રીતે કરશો? યોગેશભાઈ સાહેબે જે કીધું ને, દિવ્યેશભાઈ, કે રબારી સમાજમાં બહુ સંખ્યામાં બધી મિટિંગો, સભાઓ ભરાઈ. જેટલા સભાઓમાં આવતા હોય બધા વોટમાં કન્વર્ટ નથી થતા. યોગેશભાઈ, એટલું સમજી લેવાનું. અટલ બિહારી વાજપેયી, મારી વાત સાંભળો, હું તમને કહું, અમારો પોતાનો દાખલો આપું. વાજપેયી, અડવાણીજી, મુરલી મનોહર જોશીજીએ 85 સાલની ચૂંટણીમાં કેટલી મહેનત કરી હતી. 2 સીટો જ લાવ્યા હતા. પબ્લિક બહુ આવતી હતી આખા દેશમાં. સાંભળવા માટે તો લોકો આવે. તમે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે ગમે તે અપક્ષ હોય, માવજીભાઈ હોય કે ગમે તે હોય, તમે માણસો એકઠા કરી શકો, તમે જમણવાર કરી શકો, તમે બધું કરી શકો, આવે તમારી વાત સાંભળે. પરંતુ જ્યારે એમને મત આળવાનો દિવસ આવશે એ દિવસે એ નક્કી કરશે કે મારે ક્યાં ગાડી બટન દબાવવું. અને બીજું દિવસભાઈ તમને કહું કે ગુજરાતની અંદર ખાસ કરીને રાજકીય પક્ષો નથી ચાલ્યા. તમે ચિમનભાઈ પટેલનો કિંમત નથી ચાલ્યો, શંકરસિંહ બાપુનો આપણે રાજપા નથી ચાલ્યું. એટલે અને
તમે ઇતિહાસ જોજો. મને તો જ્યાં સુધી ખબર છે કે પેટા ચૂંટણીની અંદર કોઈ વખત અપક્ષ ઉમેદવાર જીતીને આવ્યા નથી, ચાહે કોંગ્રેસની સરકાર હોય ચાહે અમારી ભાજપની સરકાર હોય. બરોબર છે, કારણ કે લોકોને શું છે કે સમાજ જેવું અમને કીધું કે ચૌધરી સમાજનું અપમાન થયું, ચૌધરી બાજુની ટિકિટ ના એટલે આવું થયું, પરંતુ એવું નથી હોતું. એક સમાજને ટિકિટ ના આવવાથી આખો સમાજ કઈ માવજીભાઈના ઘેર હોતો નથી. એ સમાજના કેટલાય અમારા કાર્યકરો હશે, કેટલાય અમારા ચૂંટાયેલા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સરપંચો હશે, સભ્યો હશે. એવું નહીં એ કંઈ બધા માવજીભાઈ કહેશે એમ જ કરશે. એટલે એ રીતે બધું ઓછું હોય છે. અને મને તો ખબર છે કે મેં તમને કીધું એ પ્રમાણે જ્યારે પણ ચૂંટણી થશે, જ્યારે પણ બટન દબાવવાનું આવશે, ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ. આપણે સુરક્ષિત ક્યાં છીએ? સમાજ તો ઠીક છે, પણ આપણે પોતે સુરક્ષિત ક્યાં છીએ? આપણા રોજગાર ધંધા ક્યાં સુરક્ષિત છે? એ બધાને લઈને લોકો મતદાન કરતા હોય છે. નહીં કે એ સમાજ કે આ સમાજ ઠાકોર અમારી ચૌધરી સમાજ કે ઇતર સમાજ કે બ્રહ્મ સમાજ એવું હોતું નથી. લોકોને ખબર છે નરેન્દ્ર મોદી સાહેબ અહીં ગાડી ડબલ એન્જિનની સરકાર છે ગુજરાતમાં. અમારું સંગઠન આ જુઓ, CR પાટીલ સાહેબ હાથ મિલાઈને બધાને આવકારે છે. અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની દાદાની એક અમારી છે, અમે છેલ્લા 30 વર્ષથી ગુજરાતને ભાજપની ચૂંટણીને મોકલે છે. એમને તો નહીં મોકલતા હોય ને દરેક ચૂંટણીમાં. અને આ લોકોને ખબર છે કે ભાઈ જીતાડીને કદાચ આ તો પેટા ચૂંટણી છે, કાલ ઉઠીને એની પાછા કોંગ્રેસ પછી ભાજપમાં જતા રહેશે. એટલે એમની પોતાની ગેરંટી વોરંટી પોતાને ખબર નથી. હર્ષભાઈ, આપની પાસે આવીશ. અંતિમ પ્રતિક્રિયા લેવા માંગુ છું. જીતના દાવાઓ તો થઈ રહ્યા છે, કયા મુદ્દાઓ અને જે લોકોની સમસ્યાઓ છે તેનું કેવી રીતે સમાધાન થશે અને કેવી રીતે જીતના દાવાઓ થશે? વાત કરી કે તમારા ધંધા રોજગાર ક્યાં સુરક્ષિત, તમે ક્યાં સુરક્ષિત છો, એની સુરક્ષા શું કામની કે જે બરોડામાં જે છે એ રેપનો બનાવ બનતો હોય, અંબાજીમાં રેપનો બનાવ બનતો હોય, હલ્દીકાંડ થતા હોય, લટ્ટાકાંડ થતા હોય, ગુજરાતમાં એની સુરક્ષા શું કામની? અરે વાવની વાત કરો ને, હું વાવની નજીક થરાદમાં નથી ગયો કે પાલનપુરમાં નથી ગયો, વાવની વાત કરો. પ્રકાશભાઈ, અરે પ્રકાશભાઈ સાંભળી લો મારી વાત પેલા. સાંભળવાનું પ્રકાશભાઈ. હા સામ સારા ના લાગો, સાંભળી લો. બોલો બોલો. એ રીતે વાત કરી, લોકો પાસે ધંધા રોજગાર, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકોએ ભારતીય જનતા પાર્ટીએ જનતાની કમર તોડી નાખી છે. એવા સમયમાં ત્યાંથી ધંધા રોજગારની વાત કરવા નીકળ્યા છો ભાઈ તમે. અને સાથે તમે એક વસ્તુ સમજો કે આ જે વાત છે એ જે વાવ પેટા ચૂંટણીની જે વાત છે, હું એ જ કહું છું કે આખી સરકારને કેમ ઉતરવું પડે છે? કારણ કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ નથી કરેલા, એટલે તો આખી સરકાર. મને એક વાત કહો કે હર્ષભાઈ, મારી પાસે સમયનો અભાવ છે. હર્ષભાઈ, સમયનો અભાવ છે, હું શોર્ટમાં આપનો જવાબ લઈશ. એક જ મિનિટ. જ્યારે મોદી સાહેબની વાત કરે છે તો પછી ભૂલે નથી કે આખી મિનિસ્ટ્રી અને પ્રવક્તાથી માંડીને કેબિનેટ મિનિસ્ટર સુધી ઉતરી જવું પડે છે. કેમ? કારણ કે ખબર છે કે અમારા પગ નીચેથી જમીન જઈ રહી છે, એટલે આ વસ્તુ થઈ રહી છે. પણ તમે પાછું કહું છું અને હું એડવાન્સમાં હું આમના લોકોને હું કહીશ કે હજુ મહેનત કરજો, તો અગર આવતા 5 વર્ષ પછી કંઈક થશે તો થશે. બાકી બનાસકાંઠા જે છે તે કોંગ્રેસનો ગઢ હતો. એટલે અમારી તો સરકાર ચાલુ છે, અધર સીટો છે મારી જોડે. તારીખે જે વાત થશે, ચૂંટણી થશે અને એનું પરિણામ આવશે ત્યારે ગુલાબસિંહનો ગુલાલ ઉડશે અને કમર ઉપર ગુલાબ બારી નાખશે તો મને કે. બિલકુલ પ્રકાશભાઈ, હર્ષભાઈ, યોગેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આભાર. અમારા સંવાદદાતા થાનાજી રાજપૂત, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે આપણે ચર્ચા કરી વાવ વિધાનસભા બેઠકની અને આ જ મુદ્દાઓ પર એક ભાજપના કહી શકાય કે એક વિશ્લેષક, રાજકીય વિશ્લેષકે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, તે હું આપણને સંભળાવવાનો પ્રયાસ કરાવડાવીશ. પ્રજાને આમાં લેશ માત્ર રસ કે ઉત્કંઠા બીજું કઈ છે નહીં. લાભ તો નથી જ નથી. ઉત્કંઠા છે શું છે? આપણો સ્વભાવ છે કુથલી કોણ કે શું થયું, કોણ હાર્યું, કોણ જીત્યું. બાકી 182 જેટલા ધારાસભ્યોમાંથી અત્યારે 156 ભાજપ પાસે છે, 6 અપક્ષ બીજા ત્યાં 161 છે. 161 ધારાસભ્યો જો કઈ કરી શકતા ન હોય તો આ વાવ વાળા એક ઉમેરા તો શું થઈ જશે મને કયો? રાઈટ.
બિલકુલ. ગુજરાતની પ્રજા કોઈ આકાંક્ષાથી અપેક્ષાથી કઈ રાહ જોઈને બેઠું એવું નથી કે વાવમાં કોણ જીતે જેથી કરીને આપણા દીકરા છે એ ચાંદીના રમવા મળે એવું કઈ છે નહીં. એટલે પેલી વાત તો એ કે પ્રજાને આમાં લેખ માત્ર કોઈ ફાયદો કે નુકસાન કઈ નથી. જે કઈ છે એ ઉમેદવારો, એના આકાઓ અને પાર્ટી આ બધાને પ્રોબ્લેમ છે. દાખલા તરીકે આપે જેમ કીધું કે ગેનીબેન ઠાકોર લોકસભામાં 26 માંથી 25 બેઠક ભાજપ લઈ ગયું અને એકમાત્ર બેઠક ગેનીબેન જીતી ગયા. એટલે આ વિસ્તાર એમ કે ગેનીબેન નો ગણાય. પણ ગેનીબેને પણ એ વાત ધ્યાનમાં રાખવી ઘટે કે એનું વાવ વિધાનસભાની બેઠકમાં રેખાબેન ચૌધરીને મત વધુ મળ્યા હતા. આ લોકસભાની ચૂંટણીથી વિધાનસભાની છે અને જે બેઠક વિધાનસભાની છે એમાં ભાજપના રેખાબેન ચૌધરીને વધુ મત મળ્યા હતા, ગેનીબેનને ઓછા. આમ છતાં અત્યારે જે ગેનીબેન વર્સિસ માવજીભાઈ, હવે તો આમ જુઓ તો એ જ મુદ્દો છે. વધારે ચર્ચાનો મુદ્દો કમસે કમ એ છે. લડે છે 2 પાર્ટીઓ 3 પાર્ટીઓ લડે છે, પણ 6-7 જણાની કેરિયર, 2-3 પક્ષ અને 2-3 આકાઓ, એ બધાની કેરિયર અત્યારે દાવ ઉપર છે. જેમાં નંબર 1 છે ગેનીબેન. હવે ગેનીબેન ધારો કે હારી જાય તો અત્યારે જે બધો ફૂગીને આમ ફૂલાવીને ફૂગો કરવામાં આવ્યું છે કે ગેનીબેન જે છે એ તો આંધી છે, બરાબર છે, અને એનું અત્યારે 4 વજન વધી ગયું છે. દુનિયા આખી રૂમડા લઈ છે. જેમ કે ગઈકાલે એટલે કે આજે જે કમલમમાં ગયા હતા ભાજપના, ન્યાય એને સામે ગુલાબ આપ્યું, ઓના લોકોએ પણ એને ગુલાબથી સન્માન કર્યું વગેરે વગેરે. તો તમે જુઓ ચર્ચામાં કોણ છે? ગેનીબેન છે, માવજીભાઈ છે. પક્ષનું પ્રતિક નહીં, પક્ષનો ઉમેદવાર નહીં, પાર્ટીનો પ્રચાર નહીં કે કોઈ નહીં. બિલકુલ. હવે આવી સ્થિતિમાં માની લ્યો કે પરિણામ જે આવે તે જે આવે તે કહું, કારણ કે હિન્દુસ્તાનનો કોઈ પ્રિડિક્શન એવો નથી કે અત્યારે છાતી ઠોકીને કહી શકે કે વાવમાં શું થશે. કારણ કે વાવના વિશે કઈ કેવું, વાવમાં પડવા જેવું છે, ખાબકવા જેવું છે. એટલે કોઈ કરતા કોઈ તમને કહી શકે એમ તો છે જ નહીં કે શું થવાનું છે. પણ જે કઈ થશે, દાખલા તરીકે કહું, કોંગ્રેસ જીતી જાય તો આજે તમે કહો ને બધાની નજર શું છે કહું, આપણો સ્વભાવ કુથલીખોર છે કે હળી હંચો કરવા થાય એમ. જો કોંગ્રેસ જીતી જાય તો એમ કે છે ઓહો આખી સરકાર, આખી સલ્તનત જેની પાછળ પડી છતાં પોતાના એક ઉમેદવારને ન જીતાડી શકી, ન વિપક્ષને હરાવી શકી. હવે કોંગ્રેસ હારી જાય ને ભાજપ જીતી જાય તો પાછા એનો જ પ્રજા એવું કે છે આખી કોંગ્રેસ ભેગી થઈને જો એક ઉમેદવારને જીતાડી શકતી ન હોય તો આ સત્તા ઉપર ક્યારે આવશે? એટલે એનામાં કઈ દમ નથી નક્કી થયું. બે વાત થઈ. નંબર 3, માવજીભાઈ અગર જીતી જાય તો વળી પાછા લોકો એમ કહેશે કે તમે જોયું ને પક્ષ ગમે ને ઠોકી બેસાડે કે લાદી બેસાડે અથવા તો એના ગમે તેવા પોતાની જાતને કહેતા હોય માઇક્રો પ્લાનિંગ ને પેજ પ્રમુખ ને વિશ્વની વિરાટ સંસ્થાના એમ કે ભારતીય જનતા પાર્ટી છે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, એના સદસ્યો, પછી એના તમે જુઓ તો સંગઠનના આટલા પદાધિકારીઓ, રાજ્ય પ્રધાનમંડળના સદસ્યો, શંકરસિંહ ચૌધરી, અલ્પેશ ઠાકોર, આ દુનિયાભરના લોકોએ જેટલી મહેનત કરી તોય મેળ ન પડ્યો. કોંગ્રેસે ગેનીબેન થી માંડીને જેટલી કોંગ્રેસે આખી મહેનત કરી તોય મેળ ન પડ્યો અને માવજીભાઈ જીતી ગયા. એનો અર્થ એમ છે પ્રજાની સાથે જે રહેશે એનો વિજય થશે, પક્ષની સાથે રહેશે એનો નહીં. આ મેં 3 પરિમાણ આપને કીધા કે જે કઈ પરિણામ આવશે એમાં લોકો 3 પ્રકારે આને મૂલવશે. પણ એ શું છે? કેવળ ને કેવળ મનોવૈજ્ઞાનિક કવાયત છે. માવજીભાઈ જીતે, સ્વરૂપસિંહજી જીતે યા ગુલાબસિંહ જીતે, આ 3 માંથી એકેના જીતવાથી બીજા આખા ગુજરાતનું તો જવા દો, વાવમાં પણ જો કોઈના ઘરે એક અગરબત્તી પેટે તો મને ફટ કહેજો. આવું કઈ થવાનું છે નહીં. એક જીતી જાય એના ટીએડીએ ચાલુ થઈ જશે, ધારાસભ્ય વધી જાય. ભાજપને ધારો કે એક ઓછો આવે તો કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય કે લંગડો હાલે. હવે 161 તો છે, એક ન આવે ક્યાં ફરક પડતા હે? નંબર 1. નંબર 2 કોંગ્રેસ. હવે એને આવી જાય તો હું, ન આવે તો શું? અમથું ક્યાં આવે તો કઈ સત્તા પલટો થઈ કેમ નથી? ન આવે તો અમથું કેમ બોલાને ઘેર કેદી ગાયું હતી દૂધે વાળું કરતા હતા? માવજીભાઈ હારી જાય તો એમ કે ને ભાઈ 2 મહાન સત્તાઓ હતી એની સામે હું એકલો લડ્યો, મને જેટલા મત મળ્યા ધન્યવાદ છે કે મને એટલા લોકો હજી ચાહે છે. આમ તો એ કે જૂટા પડશે. તો સવાલ એ છે કે આખી જે ચૂંટણીનો માહોલ છે એમાં કેવળ ને કેવળ મનોવૈજ્ઞાનિક રીતે લડતને બાદ કરતા પ્રજાનું હિત, જનતાનું હિત, મતદારોની લાજ આવું કાંઈ છે નહીં. જે કાંઈ છે એ કોંગ્રેસ ભાજપને છે, જે કાંઈ છે એ માવજીભાઈને છે, જે કાંઈ છે એના રણનીતિકારોને છે, જે કાંઈ છે એના આકાઓને છે. પ્રજાએ તો જો ઠાકોર સમજીને મત આપશે માવજીભાઈને કે સ્વરૂપસિંહ બાપુને મત આપશે કે કોંગ્રેસના લોકોને જે સમાજના રૂએ મત આપશે તો એ
લોકોએ મત આપીને એમ માને કે અમે અમારું કામ પૂરું કરી લીધું. સમજી ગયા? જેમ ખિસકોની રામ સેતુ વખતે એક નાની કાંકરી નાખીને કીધું ભાઈ મેં મારા લેવલ પ્રમાણે કરી લીધું. આનાથી દળદળ ફીટતું નથી, કારણ કે આ લોકશાહીનું બિલકુલ આપની કહું ઉત્તમ ઉદાહરણ નથી કે તમે સમાજને, કારણ કે તમારે આ ચૂંટણી સમાજની નથી, વિધાનસભાની છે. પછી આ જ લોકો શું કરશે? સમાજના નામે મત આપશે. તમે જુઓ અત્યારે તમે ચાલે છે ઠાકોર સમાજનું ચાલે છે. ફેરીબેન કે તમે મારું મામેરું ભરો, તો ભાઈ માવજીભાઈ થી માંડીને સ્વરૂપસિંહ સુધીના બધા અમારી પાઘડીની લાજ રાખો, તો બધા પાઘડી ને પટોળા ને આ બધી વાતો ચાલી રહી છે. હવે એમના ભેરવાઈને તમે મત આપો અને પછી જયારે અતિવૃષ્ટિ થાય યા તો અલ્પવૃષ્ટિ થાય, બધું થાય ત્યારે તમે આજ પ્રજા છાતી કૂટતી કૂટતી શું બોલશે? તો અમને તો તંત્ર અમારા આમ જોતા નથી. પણ તમે તંત્રને ક્યારેય મત આપ્યો છે ખરો? સવાલદાર પ્રજા હોય એને જવાબદાર તંત્ર મળે, જે હાથે કરીને ખાપ કે કાંઈ થાય નહીં. આ કઈ સમાજની ચૂંટણી છે તો તમે બધાને ચૂંટાડી દો, પાઘડીની તમે રાખો ને તમારા મામેરા ભરો ને એટલે શું? તો સમાજની ચૂંટણી તો છે નહીં. અને માની લો કે એ સમાજની રૂએ તમે જેને મત આપો ને જીતી બી જાય તો ધારાસભ્ય થઈ જાય એટલે કાલે એમ કહી શકશે એની સહીથી ચાલો ભાઈ એક કામ કરો, ગામે ગામ આપણા સમાજ ચૌધરી સમાજની કે ઠાકોર સમાજની એક વાડીનું જે નિર્માણ કરી નાખો, પૈસા અમને સરકાર પાસે અપાવી દે. એવું બને? એવું કઈ છે નહીં. ધારાસભ્યની એક લિમિટ હોય છે ગ્રાન્ટ્સની, એ લિમિટની બહાર એક રૂપિયો પોતે વાપરવાના હોઈ શકે નહીં. બાકી બધા ભેગા કરે, કોઈ વાપરતા તો છે નહીં. તો મતદારો એ જે છે બુદ્ધિપૂર્વક ખેલ પાડવાની જરૂર છે આમાં કે ભાઈ તમને એવો કયો વ્યક્તિ છે જે અડધી રાતનો હોકારો છે કમસે કમ, અને એ તમારા કામ કરે, શાસકમાં હોય કે વિપક્ષમાં હોય એ પછીની ઘટના છે, પણ કમસે કમ એ એક્ટિવ હોય, એની વાતનું વજન પડતું હોય, કોકે એને અવગણી ન શકવાનું હોય તો મેળ પડે. ભાજપના ખંભે બંદૂક મૂકીને ફોડતો હોય તો એનું આવે હું, કોંગ્રેસના ખંભે બંદૂક મૂકીને ફોડતો હોય તો એનું આવે હું. એના કરતા જે કોઈ માણસ એવો હોય કે જે તમને એટલે કે પ્રજાની પડખે દે એટલીસ્ટ, એવા લોકોને ચૂંટી બતાવવો જોઈએ. અને આ જે સમાજકારણ જે છે હાવી થઈ ગયેલું છે, એ સમાજકારણને જરા પર રાખીને લોકતાંત્રિક રીતે વાત કરવી જોઈએ. રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા, આપનો પણ પ્રતિક્રિયા બદલ આભાર આપનો. તો જે રીતે વાત આપણે કરી રહ્યા હતા કે ભાવ વોર વિશેની, હવે આવનાર સમય બતાવશે, કારણ કે કયો ફેક્ટર ક્યારે કામ કરે છે, કોનું પક્ષ કોના પર ભારી થાય છે તે હવે વોટિંગ બાદ જ, રિઝલ્ટ આવ્યા બાદ જ ખબર પડશે. કારણ કે જે રીતે ત્રિપાખીઓ અહીંયા જંગ જામ્યો છે અને જે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, તમામ લોકોની નજર આ બેઠક ઉપર જોવા મળી રહી છે, ગરમા ગરમીનો માહોલ છે. અને જે રીતે આપણે સમગ્ર ચર્ચા કરી કે ઘણા મુદ્દાઓ પણ અહીંયા સામે આવ્યા છે, પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ કહી શકાય કે અહીંયા સૌથી વધારે કહી શકાય એક જાતિવાદ ફેક્ટર અહીંયા કામ કરી રહ્યું છે. કારણ કે જે રીતે કાલના સમયથી આજે સવાર સુધીનો માહોલ જોયો અને ખાસ કરીને આજે પ્રચાર પ્રસાર બંધ થઈ ચૂક્યા છે, આચાર સંહિતા લાગી ગઈ છે. હવે 2 દિવસ બાદ, મતદાન થયા બાદ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે બતાવશે કે કયો પક્ષ કોના પર ભારે પડે છે અને કયો પક્ષ બાજી મારે છે, તે આવનાર સમય બતાવશે. હાલ ચર્ચામાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચારો જોવા માટે આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.